10th માં ભણી ગયેલા બે ઇક્વેશન છે. એક તો શું કહેવાય કે r બરાબર f/2 અરીસાનું સૂત્ર, અને એના પહેલા એક બાકી છે ટૂંકમાં કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનું એક રિલેશન, અને અરીસાનું સૂત્ર ગાઉસનો પ્રમેય 1/f = 1/v - 1/u ઇક્વેશન અથવા 1/u + 1/v એ ઇક્વેશનનો યુઝ કરવાનો છે, મેળવવાનું છે. તો અહીંયા તમારી સામે બે આકૃતિ છે, એના આધારે ક્લિયર કરું છું, સમજ રાખજો. જો એક સામાન્ય પહેલા ડિટેલ બતાવું છું, એ પ્રમાણે ધ્યાન રાખશો તો આમાં સમજ આવી જશે. અંતર્ગોળ અરીસો છે, આ પોઈન્ટ f લઈ લીધો છે, આ પોઈન્ટ વક્રતા કેન્દ્ર c હશે, બરાબર. હવે આ ઉપરથી આટલું જો તમને ક્લિયર હોય તો અહીંયા એક વસ્તુ સમજ રાખીએ છીએ કે અહીંથી હું રેજ આપાત કરું છું, બોલો સમાંતર રે આપાત કર્યું, ક્યાંથી પસાર થઈ જાય? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ જશે. અહીંયા આ રીતે f પોઈન્ટ અહીંયા લઈ લીધો છે. હવે તમને યાદ હશે કે આ અરીસાનો લંબ દ્વિભાજક ક્યાં હોય? c માંથી પસાર થાય, તો એનો આપાત કોણ કયો બનશે? આ આપાત કોણ થીટા હશે. આ એ આપાત કોણ કયો જોવા મળે? થીટા જોવા મળે. આપાત કોણ થીટા હશે, આ એ આપાત કોણ થીટા હશે. હવે તમે યુગ્મ કોણના આધારે જુઓ તો z આધારિત ચેક કરો તો આ એંગલ કેટલો થાય? થીટા થાય. આ થીટા છે તો આ પણ થીટા થાય. આ 2 થીટા છે તો આ કેટલો થાય? 2 થીટા આવશે. સમજો, અહીંયા ક્લિયર હોવું જોઈએ. અહીંયા મેં શરૂઆતમાં શું કર્યું છે, આ પોઈન્ટ એક સમાંતર જવા દીધું, લંબ વક્રતા ત્રિજ્યા એમાંથી પસાર થતો લંબ દ્વિભાજક હશે, આ એંગલ થીટા, આ એ થીટા છે. ઓકે, હવે તમે અહીંથી જુઓ તો આ થીટા હશે તો આ z આધારિત આ એ થીટા થશે, ટોટલ 2 થીટા તો આ એ 2 થીટા થાય. અહીંથી આપણે લંબ ડ્રો કરી દઈએ છીએ. આ પોઈન્ટને એમ કહ્યું છે, આ ધ્રુવ p છે. તો એક કામ કરીએ છીએ, tan થીટા ખૂણો નાનો હોય તો tan થીટા નિયરર ટુ થીટા લખાય. અને કેટલા થાય tan થીટા બરાબર? તો તમે જુઓ સામેની બાજુ, એટલે અહીંયા ચલો ને આ પોઈન્ટ p જ લઈ લઉં છું, p' લઈ લઉં છું, અથવા આ પોઈન્ટ m લઉં છું. કેટલો થાય? mp. સામેની બાજુ mp ભાગ્યા cp થાય, તો cp અથવા cp' લખું છું, mp ભાગ્યા cp' અથવા cp, બંને અંતર સરખા જેવું જ હશે, એટલે આ એક સ્ટેપ લખ્યું છે. ચલો એ જ રીતે tan 2 થીટા બરાબર શું બનાવાય? tan 2 થીટા બરાબર સામેની બાજુ mp અથવા mp' ભાગ્યા fp અથવા fp' લખીએ છીએ, બરાબર નિયરર ટુ 2 થીટા એ થાય. અને એના બદલે હું લખું છું mp ભાગ્યા fp અથવા fp', નિયરર ટુ બધું સરખું જ હશે એટલે હું fp જ લખી કાઢું છું, એમાં કઈ વધારે ફરક નહીં પડતો. મને અંતર બતાવશો અહીંયા કેટલા કેટલા અંતર છે? ચલો મને એમ કહો fp અંતર છે એ શું બતાવશે? cp અંતર શું બતાવે? fp અંતર કેન્દ્ર લંબાઈ બતાવે, બરોબર. આ cp અંતર શું બતાવશે? વક્રતા ત્રિજ્યા. કાલ મેં હિન્ટ આપી હતી, તમને થોડો સમજ આવી જો. fp અંતર કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે મેં -f લખ્યા છે, આના હું -r લખું છું. રીઝન કોઈ કહી શકે ભાઈ? અંતર ક્યાંથી મેજર કરવાના? ઓકે, હા, ધ્રુવથી મેજર થશે, આપણે વિરુદ્ધ દિશામાં જાય, આપાત કિરણ આમાં આવે છે, આપણે એની વિરુદ્ધ દિશામાં મેજર કરીએ એટલે -f, અને અહીંયાથી વિરુદ્ધ દિશામાં એટલે -r લખ્યું છે. ક્લિયર છે? ઓકે, અહીંયા હવે આ જે રિલેશન છે આ બેનો ભાગાકાર લઈ લઉં છું, તો 2 થીટા બાય 2 બરાબર, અહીંયા જોઈએ તો 2 થીટા એટલે નીચે fp રહેશે, અથવા હું લખી જ દઉં છું mp ભાગ્યા fp, આને ઉલટાઈ દઉં તો cp ભાગ્યા mp. રિઝલ્ટમાં શું આવ્યું ભાઈ? mp કેન્સલ થઈ ગયા, તો અહીંયા જોવો તો 2 = કેટલા આવી ગયા? cp ભાગ્યા fp થયા, cp ભાગ્યા fp છે. cp ના બદલે -r થશે, અહીંયા સોરી 2 થીટા નહીં આવે પણ નીચે થીટા લખવું પડશે, રાઈટ. તમે એક વસ્તુને સમજ રાખો, cp ના બદલે -r લખું, fp ના બદલે -f લખું, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, તો 2 = કેટલા આયા? cp ના બદલે r આવશે અને અહીંયા આવશે f. f બરાબર કેટલા થઈ ગયા? આ જે રિલેશન આવ્યું છે ને
એ અરીસાનું કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનું એક રિલેશન આપે છે. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાનું રિલેશન આપે છે. ક્વેશ્ચન નાનો છે પણ આમાં કઈ યાદ રાખવા જેવું વધારે છે નહીં. તમે શાંતિથી સમજો, ક્લિયર થઈ જાય એવું છે. મેં તમને જો એક વસ્તુ ધ્યાન આપો, હવે આનું વર્ણન કરવું હોય તો શું કરી શકીએ છીએ? વર્ણન કરવું હોય તો કઈ રીતે અથવા લખવું કઈ રીતે? તો હું પહેલા કહું છું એ સમજો. મુખ્ય અક્ષને સમાંતર રેસ આપાત કરી જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, તો વક્રતા કેન્દ્રમાંથી લંબ એમ માંથી લંબ દ્વિભાજક વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. આપાત કોણ થીટા છે, પરાવર્તન કોણ એ થીટા છે. તો એના આધારે આકૃતિ પરથી અહીંયા ત્રિકોણ MCP માટે tan થીટા બરાબર MP ભાગ્યા CP થાય. tan થીટા બરાબર MP ભાગ્યા CP. અહીંયા આપણે tan 2 થીટા બરાબર MP ભાગ્યા FP. ખૂણો સરખો હોય tan થીટા નિયર ટુ થીટા, અહીંયા 2 થીટા પણ આવી જશે. બેનો ભાગાકાર લઉં છું તો MP ભાગ્યા FP રે આ થીટામાં ઉલટાઈ જશે. આ સ્ટેપ આવશે. MP કેન્સલ થયું, CP અપોન FP થશે. અહીં CP એટલે R થાય, FP એટલે F થશે, કેન્દ્ર લંબાઈ. મૂકી દો કિંમત, જવાબ આવે. ક્વેશ્ચન સમજો, નાનો છે, શોર્ટમાં લખતા આપણને આવડવું જોઈએ. આમાં કોઈ વધારે છે નહીં. સમજાવો છે ક્વેશ્ચન કે આવડે? અંતર્ગોળ અરીસાની વાત છે. અહીંયા સમજ રાખજો વસ્તુ. આ પોઈન્ટ F લીધો છે, આ પોઈન્ટ C લઉં છું. વસ્તુ અહીંયા C થી દૂર આ રીતે ઊભી કરી છે અને AB નામ આપી દીધું વસ્તુનું. આનું પ્રતિબિંબ બનાવવું હોય, 3 રે હતા, યાદ આવશે. એક સીધું જવા દેવાનું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને આગળ આવો. બીજું ધ્રુવમાંથી પસાર કરો, P માંથી, તો એમના એમ એટલા ને એટલા એંગલે પાછું આવે નીચેથી. અને એક C માંથી પસાર કરો, એમના એમ પાછું આવશે. ઓકે, હવે અહીંયા હું પહેલું મુખ્ય અક્ષને સમાંતર પસાર કરું છું. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને આગળ આવશે આ રીતે. બીજું જવા દઈએ, P માંથી જવા દઈશું. અહીંયા P માંથી જવા દીધું છે. હવે એ એટલો ને એટલો જ એંગલ બનાવશે અને એ પાછું આવશે. તો અહીંયા આ રીતે આગળ આવ્યું છે. આ પોઈન્ટ તમે સમજો, આ A માંથી 2 રેઝ નીકળ્યા અને અહીંયા મળ્યા છે, તો A નું પ્રતિબિંબ A' આપે છે. હવે B નું પ્રતિબિંબ જોવું હોય તો B માંથી એક સીધું રે જવા દો અને આને લંબ ડ્રો કરી દો. અહીંયા ક્રોસ થશે, આમ સીધું પાછું આવશે, તો આ B નું પ્રતિબિંબ B' મળશે. તો આપણી પાસે અહીંયા સમજ રાખો, આ A થઈ ગયો, આ B થશે, આ A', આ B'. આકૃતિ દોરતા આવડે? સ્પીડમાં સમજાવી દઉં છું, ક્લિયર હોવી જોઈએ તમને, કોઈ માથાકૂટ વગર. અહીંયાથી મુખ્ય અહીંથી આમ પસાર થઈ જાય, બીજું ધ્રુવમાંથી પસાર કરો, આ રીતે મળશે. આ AB નું પ્રતિબિંબ A', B' મળી ગયું છે. વર્ણન કરતા આપણે પછી સમજીએ છીએ, પહેલા ડિટેલ આકૃતિની સમજ આવી જુઓ. હવે જુઓ, અહીં નામ આપું છું તો અહીંથી આપણે એક લંબ ડ્રો કરી દઉં છું. આ P ને આ તમે P નામ આપી દીધું છે. આ પોઈન્ટ થોડુંક નજીક જ હશે એટલે કોઈ ફરક નહીં પડે. આને M નામ આપું છું. આને કહ્યું છે M નામ કીધું છે, બરોબર. હવે હું અહીંયા તમને તમારી સામે 3-4 ત્રિકોણ છે, એને આપણે ઓબ્ઝર્વ કરવાના છે ને એને સમજવાના છે. કઈ વધારે છે નહીં, પણ મોટા ભાગે આપણને ક્લિયર આઈડિયા થવો જોઈએ કયા કયા ત્રિકોણની વાત થાય છે. ઓકે, હવે જો હું પહેલો ત્રિકોણ આપું છું, આ ત્રિકોણની વાત કરું છું. અહીંયાથી ચલો A', B', F અને F, P, M એ ત્રિકોણની વાત કરું છું. 2 સમરૂપ ત્રિકોણ થશે. અહીંયા લખું છું A', B', F ત્રિકોણ અને બીજો ત્રિકોણ F, P, M. સમરૂપ છે. અસમરૂપ હોય તો AB, A', B' ભાગ્યા A', B' ને અનુરૂપ આમાં કઈ બાજુ છે ભાઈ? MP છે. તમે સમજો, આ ત્રિકોણની વાત થાય છે. એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ. તો ઓબ્ઝર્વ કરો, A', B' એને બાજુમાં સમરૂપ બાજુ કઈ થાય? MP થશે. તો અહીંયા લખું છું A', B', થોડુંક A', B' ભાગ્યા MP બરાબર. આમાં FP અથવા B', F ભાગ્યા કયું થાય? FP થશે.
તો અહીંયા લખું છું બી ડેશ એફ ભાગ્યા એફ પી. એક કામ કરીએ, એમપી છે એ કોના જેટલી છે? એ બી જેટલું છે. હા, તો અહીંયા લખી દઉં છું એમપી બરાબર એ બી છે. તો અહીંયા રિલેશન કયું આવે ભાઈ? એ ડેશ બી ડેશ ભાગ્યા એ બી. એ ડેશ બી ડેશ ભાગ્યા એમપી છે, એમપી ને બદલે એ બી બરાબર બી ડેશ એફ ભાગ્યા એફપી. આ સમીકરણ 1 કરી સાઈડ મૂકી રાખો. આ બે ત્રિકોણ સમરૂપ કર્યા છે, ધ્યાન પર હોવા જોઈએ. પછી બીજા બે ત્રિકોણ લઈએ છીએ. બીજા ત્રિકોણ કયા લીધા છે જો સમજો. ત્રિકોણ એ બી પી. તો એ બી અને પી આ મોટો ત્રિકોણ બરોબર. અને બીજો ત્રિકોણ એ ડેશ બી ડેશ પી એ લઈ લીધો છે. અને બીજો એ ડેશ બી ડેશ પી આ સમરૂપ છે. જો સમજો એ બી પી એ ડેશ બી ડેશ અને પી એમાંય બનાવીએ સેમ કન્ડિશનમાં. તો જો આના જેમ જ લખું છું એ ડેશ બી ડેશ અને એને અનુરૂપ એ બી. તો અહીંયા સેમ આવશે એ ડેશ બી ડેશ એને અનુરૂપ એ બી. બોલો તો અહીંયા બીજામાં શું આવે? બી ડેશ પી. બી ડેશ પી ભાગ્યા બી થી પી. બી ડેશ થી પી ભાગ્યા બી થી પી આવશે. તો અહીંયા લખી દઉં છું બી ડેશ થી પી ભાગ્યા બી થી. ઓકે, હવે શું કરીશું? બેની કમ્પેરિઝન કરું. તો જો આ બે ઇક્વેશન તમારા સામે થયા, આની નાની સરખામણી કરો તો આ બે ભાગ શું છે? સરખા છે કે નહીં? તો આપણે સરખામણી આ બેની જ કરીશું. અહીંયા લખું છું બી ડેશ એફ ભાગ્યા એફ પી બરાબર બી ડેશ પી ભાગ્યા બીપી. જો સમજો આ બેની કમ્પેરિઝન કરી નાખી. હવે અહીંયા રિલેશન ને સેટ કરતા જાઓ. રિલેશન સેટ કરો તો એવી કઈ વસ્તુ છે કે જેને આપણે સેટ કરવી પડે છે અથવા કિંમત મૂકવી પડશે? તો અહીંયા સાઈડમાં મૂકતો જઉં છું. જો અહીંયા જે પોઈન્ટ છે આ તમે જો બી ડેશ એફ છે ને એનું કોઈ નામ અપાયું છે નહીં. તો બી ડેશ એફ ને કંઈક નવું લખીએ. તો બી ડેશ એફ ના બદલે શું લખું? બી ડેશ પી માઇનસ એફ પી. અહીંયા હું લખું છું બી ડેશ એફ બરાબર બી ડેશ પી માઇનસ એફ પી. રિલેશન સમજો. બી ડેશ પી બરાબર સોરી બી ડેશ એફ બરાબર બી ડેશ પી માઇનસ એફ પી. હવે એની કિંમત અંદર મૂકું છું. તો જ્યારે અંદર મૂકીએ ઇક્વેશન તો આપણી પાસે આ ટાઈપનું બનશે. જે હું અહીંયા લખું છું બી ડેશ એફ ભાગ્યા એફ પી છે ને, તો આપણે આ લખી દઈએ છીએ બી ડેશ પી માઇનસ એફ પી ભાગ્યા એફ પી. બી ડેશ એફ ના બદલે આ લખ્યું ભાગ્યા એફ પી અને આ બાજુ બી ડેશ પી ભાગ્યા બીપી થશે. તો બી ડેશ પી. હવે એક એક ની કિંમત લખીએ, એક એક ની કિંમત મૂકીએ છીએ જે હું અહીંયા સાઈડમાં બતાવું છું. બી ડેશ પી. બી ડેશ પી એટલે કયું અંતર થાય ભાઈ? તો આપણે ઓબ્ઝર્વ કરો આ વસ્તુ અંતર થયું. વસ્તુ અહીંયા પડી છે તો આ વસ્તુ અંતર યુ થશે. આ એ ડેશ બી ડેશ પ્રતિબિંબ છે તો પ્રતિબિંબ અંતર વી થાય. આ થશે કેન્દ્ર લંબાઈ એફ થશે. તો આપણી પાસે અહીંયા સમજો આ વસ્તુ અંતર, આ પ્રતિબિંબ અંતર, આ કેન્દ્ર લંબાઈ ત્રણે પ્લસ હશે કે માઇનસ હશે? માઇનસ હોય, કારણ કે આપાત રે આમ જાય છે અને આપણા મેજર બધા અંતરો આમ કરવાના છે વિરુદ્ધમાં. ત્રણે માઇનસ હશે. લખવા હોય તો માઇનસમાં વધારી શકાય, બાકી ડાયરેક્ટ બી લખી શકો. ડાયરેક્ટ લખો તો બોલો બી ડેશ પી કેટલા? બી ડેશ પી કેટલા? પ્રતિબિંબ અંતર માઇનસ વી માઇનસ એફ પી કેન્દ્ર લંબાઈ માઇનસ એફ અને માઇનસ એફ એટલે માઇનસ કૌંસમાં કરી દઉં છું એફ લખું છું ભાગ્યા એફ પી એટલે માઇનસ એફ થશે બરાબર બી ડેશ પી. વી આયા બી ડેશ પી એટલે વી પણ કેવા? માઇનસ વી. અને બી થી પી તો યુ થાય એ પણ માઇનસ. હવે
અહીંયા છે આ સ્ટેપને થોડું વ્યવસ્થિત લખીએ તો આ કેટલા થાય? -v ભાગ્યા f કરી દઉં. તમે ઓબ્ઝર્વ કરો, એક સિમ્પલ જો આને f વડે ડિવાઈડ કરું છું તો -v ભાગ્યા -f એટલે માઇનસ માઇનસ નીકળી જવાના, બરોબર. અહીંયા જોવા જાઓ તો માઇનસ માઇનસ પ્લસ થશે તો +f ભાગ્યા -f થશે. હું સમજાવું છું અહીંયા, અથવા એક સ્ટેપના વાઇઝ પછી બી તમે ભાગાકાર લઈ લો તો ઈઝી પડી જશે. હું એક વ્યવસ્થિત પહેલા લખી કાઢું છું. અહીંયા થશે -v + f ભાગ્યા f બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે v/u રે. હવે એક કામ કરું છું, આ v ને નીચે મૂકી દઉં, આ v ને નીચે મૂકું છું તો v * f બરાબર રહેશે, જે અહીંયાથી નીકળી જશે અને અહીંયા હા મારું ભૂલ થઈ છે, અહીંયા માઇનસ આવશે. રાઈટ રાઈટ બરોબર. આ જો સમજો -v લખ્યું છે, આ માઇનસ માઇનસ પ્લસ f કર્યું ને અહીંયા -f લખ્યો પણ એક v અહીંયા ગુણી કાઢ્યો છે. થોડું પ્લસ માઇનસ નું કન્ફ્યુઝન ના કરતા. હવે તમે એક કામ કરાય, આ vf વડે ભાગાકાર લઈ લો, vf વડે ભાગાકાર લો તો બોલો અહીંયા સમજો આ -vf છે, નીચે vf આવી જશે તો કેટલા થાય? 1/f થઈ જશે. અહીંયા તમે આને ભાગાકારમાં લો, એક 1/f થયું. હવે અહીંયા તમે ભાગાકારમાં લો તો આપણે +f છે અને -vf આવશે તો -1/v થશે. અને અહીંયા બરાબર કેટલા આયા? 1/u. અને એક તરફ લઈ જાઓ, 1/f is equal to 1/u plus 1/v. આ સ્ટેપ બન્યું, ગાઉસનું સમીકરણ છે. દરેકને એક સમજ આવી જવી જોઈએ કે કઈ રીતથી ગાઉસનું સમીકરણ રિવાઇઝ કર્યું છે. જો 4 ત્રિકોણની વાત થાય છે અને કયા કયા છે પહેલા તો આકૃતિ ડ્રો કરતા આવડવી જોઈએ. ડ્રો કરતા આવડશે તો આની ડિટેલમાં ઈઝી સમજ આવે છે. મેં પહેલા જ કીધું 2 રેની જરૂર પડશે. એક જશે મુખ્ય અક્ષર સમાંતર, f માંથી પસાર થઈને આગળ આવશે. બીજું જશે ધ્રુવમાંથી m ના m પાછું આવી જશે એના h એંગલથી. તો અહીંયા ab થયો, આ a' b' થયો. હવે તમારે અહીંયા સમજવાનું છે 2 ત્રિકોણ સમરૂપ કયા લેવાના? પહેલા a' b' m, એક ત્રિકોણ આ અને બીજો f p m, એ ત્રિકોણ લીધો છે તો a' b' ભાગ્યા mp બરાબર b' f ભાગ્યા fp. તો અહીંયા લખી દીધું. હવે તમે mp ના બદલે ab લખી દો બસ, એટલે આપણું એક રિલેશન પૂરું થઈ જાય. બીજું અહીંયા a b p અને a' b' p સમરૂપ ત્રિકોણ છે તો અહીંયા આપણે એક કામ કરીએ, a' b' ભાગ્યા ab, b' p ભાગ્યા bp. તો એ રિલેશન લખી દો. આનું એક કામ પૂરું થયું. પછી આગળ આપણે આ બેની સરખામણી કરી તો b' f ભાગ્યા fp બરાબર b' p ભાગ્યા bp. તો આ રિલેશન આવ્યું. હવે આપણે એક કામ કરીએ, b' f કેટલા છે? તો b' f એટલે bp માઇનસ fp. તો અહીંયા લખી દે, સોરી મારી ભૂલ છે, આ b' છે ને તો b' p માઇનસ fp. તો b' p માઇનસ fp આની કિંમત અહીંયા મૂકી દો b' f ના બદલે. તો b' p માઇનસ fp ભાગ્યા fp અને અહીંયા પણ રિલેશન લખીએ. તમારે હજી આને સહેલું કરવું હોય તો શું કરી દેવાનું? અથવા તમે કિંમત મૂકી દો. ચલો કિંમત મૂકશો તો ઈઝી થશે. b' p વસ્તુ અંતર -v, fp કેન્દ્ર લંબાઈ -f, અહીંયા -f, b' p ફરીથી વસ્તુ અંતર -v અને bp પ્રતિબિંબ, સોરી મારી ભૂલ થઈ છે અહીંયા બોલવામાં. એ સમજો b' p એટલે પ્રતિબિંબ અંતર થશે -v થશે અને bp એટલે વસ્તુ અંતર થશે -u. હવે આ સમજ આવી જાય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. અહીંયા તો આ v વડે ભાગાકારમાં લઈ લો તો અહીંયા v આવી જશે ને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છે. હવે આ સ્ટેપને તમે છેદમાં મૂકી દો તો અહીંયા તમે જુઓ -v અને ડિવાઇડેડ બાય -v into f એટલે ધેટ મીન્સ માઇનસ માઇનસ કેન્સલ થઈ 1/f રહેશે. અહીંયા ભાગાકારમાં લો તો -1/v. આ બાદ લઈ જાઓ, સ્ટેપ આવી જશે. ગાઉસનું સમીકરણ થઈ ગયું છે. અરીસાનું સૂત્ર છે, જોઈ લો એક વખત. ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. શું થયું છે? મારે યાર અત્યારે હાલ તને સમજાવવા જવું તો મારું લેક્ચર રહી જાય.
લખાઈ જાય એટલે કહેજો મને. થઈ ગયું છે? ઓકે, મારાથી હું અહીંયા ટેક્સ્ટબુક બેઝ ક્લિયર કરું છું. ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો અહીંયા હું અત્યારે મારી પાસે લખાણ ડિટેલમાં પ્રોપર નથી, તો હું તમને ક્લિયર બતાવું છું. ટેક્સ્ટબુકમાં વધારે કંઈ લખવાના આવશે ને, હું કહું છું એટલું સમજ રાખી દેજો દરેક જણા. અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આકૃતિ 9.5 કરીને લખ્યું છે ને, તમે જોશો તો. ના હોય તો હું હમણાં ટેક્સ્ટબુક મોકલું છું આજે, બરોબર? એ પ્રમાણે તમે થોડુંક ધ્યાન રાખી દેજો. કાલે એક પરમ દિવસે અક્ષરાનંદની બુક પણ આપી દઉં છું. તો અહીંયા લખ્યું છે આ ટેક્સ્ટબુકમાં, જ્યાં અહીંથી 9.5 થી ત્યાંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનો ક્વેશ્ચન હશે. અરીસાનું સૂત્ર છે. હવે હું તમને રિવાઇઝ કરું છું, તમે મને કહેતા જજો. મારે મોટાવણીનું સૂત્ર આગળ સાબિત કરવું છે તો એની અંદર રિલેશન આવશે, પણ એકવાર ફટાફટ રિવાઇઝ કરું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બી વસ્તુ છે, એમાંથી 2 રે નીકળે છે, એમાં 3 બતાવે છે, આપણે 2 બતાવશો ચાલશે. એક રે મુખ્ય અક્ષને સમાંતર F માંથી પસાર થઈને આગળ જશે, બીજું ધ્રુવમાંથી જઈ અને A' આગળ મળે છે. આ લખવાનું છે. 2 રે પસાર થશે, એ એક મુખ્ય અક્ષમાંથી પસાર, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ આગળ આવે છે, બીજું ધ્રુવમાંથી પસાર થઈ A' આગળ મળે છે. A' B' એ AB નું પ્રતિબિંબ છે. પછી બતાવી દો વસ્તુ અંતર U છે, પ્રતિબિંબ અંતર V છે, કેન્દ્ર લંબાઈ F છે. નેક્સ્ટ એના પછી આપણે સમજીએ તો કયો ત્રિકોણ લેવાનો છે? A' B' F અને બીજો F P M, બરોબર? તો અહીંયા લખું છું A' B' ભાગ્યા MP. હવે MP એટલે AB જ કહેવાય, તો અહીંયા લખીશું A' B' ભાગ્યા AB બરાબર કયું આવતું હતું બોલો? B' F ભાગ્યા FP. B' F ભાગ્યા FP, એક આ રિલેશન. હવે એના પછી બીજો ત્રિકોણ અહીંયા લઈશું, ABP, A' B' P. તો અહીંયા લખું છું A' B' ભાગ્યા AB બરાબર અહીંયા શું આવે? B' P ભાગ્યા, કરું છું ભાઈ કયા પોઈન્ટ પર કેટલું જોવા મળશે ને કઈ મોટવણી હશે, તમને લોકોને ક્લિયર થઈ જવું જોઈએ. આમાં અંતરગોળમાં જો એક વસ્તુ ધ્યાન આપો, પહેલી જેની ખાસિયત ધ્યાન રાખજો. જો કે વસ્તુ વાસ્તવિક હોય ત્યારે, હું અહીંયા લખું છું વસ્તુ વાસ્તવિક હોય ત્યારે આ ખાસ સેન્ટેન્સ કેમ લખ્યું છે? કારણ કે નીટ વાળાના વસ્તુ કોઈ વાર આભાસી થઈ જશે. તો વસ્તુ વાસ્તવિક હોય ત્યારે જે સીધું પ્રતિબિંબ આપે ને એની મોટવણી ધન જ હોય. સીધા પ્રતિબિંબની ધન હોય. આ કોન્સેપ્ટ છે. મને કહેશો શેમાં સીધું પ્રતિબિંબ આવતું હતું? અંતરગોળમાં અને બહિર્ગોળમાં ક્યારે સીધું આવતું હતું? P ને F ની વચ્ચે હોય અંતરગોળમાં, અંતરગોળ છે તો પ્રતિબિંબ સીધું થશે. ધેટ મીન્સ સીધું પ્રતિબિંબ એટલે કયું થયું? બીજા શબ્દોમાં આભાસી થયું. સીધું કો અથવા આભાસી કો, બંને કન્ડિશનમાં મોટવણી કેવી થઈ? ધન થઈ. અને એવું જ બહિર્ગોળમાં જોયું આપણે. વસ્તુ ગમે ત્યાં મુખ્ય પ્રતિબિંબ અહીંયા મળે છે. ધેટ મીન્સ શું થયું? સીધા પ્રતિબિંબ અથવા આભાસી થયું. તો મોટવણી કેવી હશે? ધન હશે. બાકી બધામાં કેવી હોય? ઋણ હોય. તો એનો સીધો સેન્ટેન્સ શું થયું ભાઈ? વાસ્તવિક પ્રતિબિંબમાં
મોટવણી ઋણ હોય, વાસ્તવિકમાં મોટવણી કેવી હશે? ઋણ હશે. નોટ કરી રાખો. હું આમાંથી v ને સબ્જેક્ટ બનાવું છું તો 1/v બરાબર કેટલા આયા? 1/v ઇઝ ઇક્વલ ટુ અહીંયા લઈ જવું તો 1/f માઇનસ 1/u થશે. અહીંયા કિંમત મૂકું તો u માઇનસ f ડિવાઇડેડ બાય f ઇન્ટુ u. બોલો થઈ જાય એટલું? આ રિલેશન ને ઉલટાઈ દઉં છું તો v બરાબર કેટલા આયા? f ઇન્ટુ u અને નીચે u માઇનસ f થાય. હવે આ સ્ટેપ છે આપણી જોડે તો મોટાવણીનું સૂત્ર કયું થાય? m બરાબર માઇનસ v અપોન u થશે. m બરાબર માઇનસ v અપોન u. તો અહીંયા માઇનસ આ v ની કિંમત લખું તો માઇનસ રાખું છું સાઈડમાં. v ની કિંમત થાય f ઇન્ટુ u અને u માઇનસ f અને બાજુમાં u તો રહેશે જ 1/u. તો u કેન્સલ થઈ જશે ને m બરાબર કયું સૂત્ર આવ્યું? માઇનસ v અપોન u તો છે જ અને એક નવું સૂત્ર આવશે u કેન્સલ થઈ જાય તો અહીંયા f અપોન f માઇનસ u. f અપોન f માઇનસ u. આ એક સ્ટેપ થયું. એવું બીજું સ્ટેપ આપણે ચેક કરીએ કયામાં આવશે એ સમજજો. આ જ સૂત્રમાં હું u નું સબ્જેક્ટ બનાવું. u નું સબ્જેક્ટ બનાવું તો 1/u બરાબર કયું આવે? 1/f માઇનસ 1/v થાય. અહીંયા લઈ જવું તો 1/f માઇનસ 1/v. ધેટ મીન્સ અહીંયા v માઇનસ f અપોન f ઇન્ટુ v થાય. હવે એની કિંમત અંદર મૂકીએ તો આ મોટાવણીમાં તો m બરાબર કયું સૂત્ર? માઇનસ v અપોન u. અંદર કિંમત મૂકી દઉં તો હવે આપણી પાસે 1/u તો ઓલરેડી છે તો માઇનસ v સાઈડ રાખીએ અને 1/u ના બદલે અહીંયા કિંમત લખી દઉં v ઇન્ટુ f ડિવાઇડેડ બાય f ઇન્ટુ v v માઇનસ f. ક્લિયર હે? તો v કેન્સલ થઈ જશે તો આમાં મોટાવણીનું સૂત્ર કયું આવ્યું ભાઈ? v કેન્સલ થઈ જાય માઇનસ અંદર એન્ટર થશે તો f માઇનસ v અપોન f. આ મોટાવણીનું સૂત્ર આવ્યું. ધેટ મીન્સ મોટાવણીના બે ઇક્વેશન થઈ ગયા. કયા કયા? ત્રણ ઇક્વેશન થયા. m બરાબર hi અપોન ho બરાબર m બરાબર hi અપોન ho બરાબર માઇનસ v અપોન u માઇનસ v અપોન u બરાબર f અપોન f માઇનસ u અને f માઇનસ v અપોન f. આ મોટાવણીના સૂત્ર છે. ધ્યાન પર હોવા જોઈએ આપણને મોટાવણીના ઇક્વેશન. આ જે ટ્રાન્સવર્સ મોટાવણી છે એના ઇક્વેશન છે. બીજા બધા નીટમાં આવશે અલગ થશે. નોટ કરી લો.